નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026નું મહાબજેટ રજૂ કર્યું છે અને આ બજેટમાં કોને શું મળ્યું, કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે, કેટલી અસર થશે, કોના ખિસ્સા પર વધુ ભાર પડશે તો કોને ફાયદો થશે, આ તમામ મુદ્દે વાત કરવી છે. આ સાથે જ ગુજરાતને આ બજેટથી ગુજરાતને શું મળશે તેના મુદ્દે પણ વાત કરવી છે અને સાથે સાથે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી ખાસ તો આમ આદમીને, સામાન્ય વર્ગને કેટલો ફાયદો થવાનો છે, કેટલું નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે આજે વાત કરવી છે લલકાર ન્યૂઝમાં. આ લલકાર ન્યૂઝને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. પરંતુ સાથે સાથે આપણે એ જણાવી દઈએ કે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ઘણા બધા કહી શકાય કે ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ છે, ઘણો બધો ફાયદો થવાનો છે, સાથે જ કેટલીક વસ્તુઓ મોંઘી પણ થઈ છે અને ઓવરઓલ આમ આદમીને, સામાન્ય જનને આનાથી કેવો ફાયદો થવાનો છે તેની આપણે આજે વાત કરવી છે. અને અમારી સાથે વાત કરવા માટે હાલ જે ગેસ્ટ જોડાયા છે, અમારી સાથે જોડાયા છે કૈલાસદાન ગઢવી, જે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાથે જોડાયા છે સ્વાતિ પંચાલ, જેઓ પણ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાથે જોડાયા છે સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ અને વેપારી નરેશભાઈ શાહ. અને આ સાથે જ અન્ય મહાનુભાવો પણ અમારી સાથે જોડાતા રહેશે. સૌપ્રથમ વાત કરીશું કૈલાસભાઈ, આપની પાસે આવું. જે બજેટ રજૂ થયું છે, આપણે એક વાક્યમાં તેને સમજવું હોય તો આ બજેટ તમારી દ્રષ્ટિએ કેવું છે? કોઈ પણ બજેટ હોય એના ઓબ્જેક્ટ હોય લોક કલ્યાણકારી આયોજન શું છે, નોકરીઓ માટે શું વ્યવસ્થા છે, વ્યાપાર ધંધા માટે શું વ્યવસ્થા છે, હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે સરકારે શું બજેટ ફાળવ્યો અને શિક્ષણ માટે શું બજેટ ફાળવ્યો. ઓવરઓલ બજેટમાં જોવા જાઓ તો ગયા બજેટની તુલનામાં માત્ર 6% જેવો બજેટ ફાળવણી વધારે કરવામાં આવી છે. એટલે 50 લાખ કરોડ રૂપિયા ફર્યા હતા એ 53 લાખ કરોડ કરવામાં આવ્યા છે, એટલે 6%નો વધારો છે. 6%નો વધારો સામે 4% ઇન્ફ્લેશન બાદ કરી નાખો એટલે 2%નો જ ગ્રોથ કહેવાય. એટલે 2%નો માત્ર ભારતનો ગ્રોથ કરીને આપણે વર્લ્ડની ત્રીજી ઇકોનોમી અને ટ્રિલિયન ઇકોનોમીના બારે વાતો કરી, એ વાતો આપણી પૂરી ક્યારે નહીં થઈ શકે. એટલે ક્યાંક આ બજેટ નિરાશાજનક, આયોજન વગરનો અને સરકાર દ્વારા માત્ર એક ફેસ કે ને कि हम ताउम्र हम गलती ये करते रहे कि धूल थी चेहरे पे और आईना साफ करते रहे. આવું બજેટ છે. ઓકે, સ્વાતિબેન, આપ શું કહેશો? કારણ કે જે સરકાર કહી રહી છે કે જે રિફોર્મ, ભારત જે રિફોર્મ થઈ રહ્યું છે તેને અનુસાંગિક અને આવનારી પેઢી માટેનું આ ફાયદાકારક બજેટ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ હમણાં કહ્યું કે આ એક રિફોર્મ ક્ષેત્ર જે છે, રિફોર્મ ક્ષેત્રે એક વધુ ક્રાંતિ થશે. આપ શું માનો છો? સાચી વાત છે નરેન્દ્રસિંહભાઈ. અને બજેટ જે આપણે નાણામંત્રી છે એમનું સતત આ 9મું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. 2047માં જ્યારે આપણે વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ કે વિકસિત ભારત કેવું હોવું જોઈએ, તો આ બજેટ તેની પ્રિન્ટ છે, તેનો રોડમેપ છે, માપદંડ છે કે કયા કયા રિફોર્મ્સ છે, કયા સેક્ટરને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ તો 2047માં આપણે વિકસિત ભારતની કલ્પના કરી શકીએ. તો આ બજેટ યુવાલક્ષી બજેટ છે કે જેમાં 3 કર્તવ્ય એમને અનુસરવામાં આવ્યું છે કે જ્યારે રીતે એક્સેલેટર ગ્રોથ, કે ગ્રોથ કેવો હોવો જોઈએ ભારતનો, એની સાથે સબકા સાથ સબકા વિકાસ, એના ઉપર પણ ભાર આપવામાં આવ્યું છે. અને એસ્પાયરેશન ઓફ પીપલ, એટલે કે પીપલ, ભારતની જનસંખ્યા શું કહેવા માંગે છે, કે એમનો ગ્રોથ, એમના રિફોર્મ્સ માટેનું શું છે. સાથે સાથે આ બજેટની જો વાત કરવામાં આવે તો બહુ જ બધા પાયાના સેક્ટર્સ જેવા કે કોકો છે, કોકોનટ્સ છે, આ બધા ઉપર પહેલા કોઈ ભાર આપવામાં આવતો નહોતો, પણ આ બધા સેક્ટરને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટચ કરવામાં આવ્યું છે. અને ટેક્સના રિફોર્મ્સમાં આપણે જાણીએ છીએ કે 12 લાખ સુધી ઓલરેડી કોઈ પણ અત્યારે ટેક્સ ભરવાનો આવતો નથી, તો ટેક્સમાં કોઈ સ્લેબમાં એવા ધરખમ ફેરફાર નથી કરવામાં આવ્યા કે જે જનરલ પબ્લિકને કદાચ બહુ જ એક્સપેક્ટેશન્સ હોય કે મારું સ્ટાન્ડર્ડ ડિડક્શન્સ વધી જાય, કાં તો હું ઓલ્ડ રિજાઇમમાં હું તો મારું એટીડીમાં મને વધારે લાભ મળે, એટીસીનો કંઈક બેનિફિટ સ્લેબમાં વધારે આપે, બટ આ ટાઈપના બેનિફિટ્સ નથી આપવામાં આવ્યા. કારણ કે ઓલરેડી 12 લાખ સુધી તો હવે લાસ્ટ જે કીધું એ પ્રમાણે કોઈ ટેક્સ બેનિફિટ્સ જ છે, એમાં કોઈ ટેક્સ આવવાનો નથી. એટલા માટે પણ ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટ યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે કે યુવા વર્ગ અને એ લોકોને મહત્તમ એન્ટરપ્રેન્યોરશિપ વધે એના માટે એના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પગલાં આ બજેટમાં લેવામાં આવ્યા છે.
બિલકુલ, એટલે કે ટેક્સ માં જે કદાચ થોડી છૂટછાટની વાત હતી કે તે કદાચ નથી થઈ, 12 લાખની જે મર્યાદા હતી તે વધારવામાં નથી આવી. પરંતુ હું આપને એક જણાવી દઉં કે આપણા દર્શકોને પણ જણાવી દઈએ કે શું સસ્તું થયું. એક જો મુખ્ય વાત કરવામાં આવે તો કેન્સર અને જે દુર્લભ રોગોની જે દવા હતી તે હવે સસ્તી થવાની છે. સાથે જ સોનું ચાંદી, કારણ કે કિંમતી ધાતુ ઉપરની જે આયાત જકાત તે ઘટાડવામાં આવી છે. આનાથી ભારતીય સોના ચાંદીના ભાવ ઘટશે અને લગ્ન સરાની સિઝનમાં સામાન્ય લોકોને રાહત થવાની છે. આ સાથે જ ચામડાની ચીજ વસ્તુઓની જો વાત કરવામાં આવે તો લેધર પ્રોડક્ટ્સ નિકાસ વધારવા માટે અને સ્થાનિક માર્કેટને વેગ આપવા માટે ડ્યુટી ઘટાડવામાં આવી છે, એટલે કે જૂતા પગરખા સસ્તા થવાના છે. આ ઉપરાંત મોબાઈલ ફોન એસેસરીઝની વાત કરીએ તો તેમાં ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનાથી સ્માર્ટફોન, ચાર્જર જેવી ચીજો સસ્તી થશે. બેટરી પણ સસ્તી થવાની છે. આયાત જકાત ઘટતા સોલર પેનલ પણ હવે સસ્તી થશે. આ થઈ જે સસ્તું થવાનું છે તેની વાત. સાથે જ વાત કરવામાં આવે જે વિદેશથી લવાતા સામાન ઉપરની જે ડ્યુટીની વાત છે તે 20% હતી, તે ઘટાડીને હવે લગભગ 2% જેટલી કરવામાં આવશે, જેનાથી જે વિદેશમાં રહેતા પરિવારને 10 લાખ સુધી મોકલવા પર કોઈ TCS નહીં લાગે. એટલે કે આ તમામ વસ્તુઓ સસ્તી થઈ છે. શું મોંઘી થઈ છે તેની વાત કરીશું, પરંતુ તે પહેલા નરેશભાઈ હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે બિઝનેસમેન, જે વેપારીઓને આનાથી કોઈ રાહત થશે ખરી આ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તેનાથી? ચોક્કસ 2026નું જે ભારત સરકારનું બજેટ છે સંતુલિત, સંવેદનશીલ અને સમાજના દરેક વર્ગને ગરીબ હોય, વેપારી હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, સર્વેને ધ્યાનમાં રાખીને જે રીતે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે, કંઈક અંશે થોડી રાહત મને દરેક વર્ગમાં લાગી રહી છે. આપણે ભારતની પણ ગુજરાતની જો પ્રાથમિક દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતનું હબ ગણાય, ફાર્માસ્યુટિકલ હબ ગણાય છે. ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝમાં જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો છે એ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એ ઇન્ડસ્ટ્રીઝની વાત છે, પ્લસ મેડિકલ, એજ્યુકેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એજ્યુકેશનની વાત કરીશ તો એજ્યુકેશનમાં કોઈ પણ રાહત ભારત સરકારે આપી નથી. એમ્સની જે વાત છે, મોટી એમ્સની 3 એમ્સ ખોલવાની વાત છે, પણ ખરેખર આજની દ્રષ્ટિમાં જે રીતે બાળકો ફોરેન જઈ રહ્યા છે એના અનુસંધાનમાં આપણા ભારતમાં 10 જેવી એમ્સ અત્યારે આપણી પ્રાથમિક જરૂરિયાત છે. બીજી વાત એ છે કે બાળકો જે ફોરેન જાય છે એમાંથી કંઈક રાહત જે આપવાની વાત છે, તો એ ફોરેન જતા બાળકોને જો રાહત આપવાની વાત છે તો આપણા ત્યાં ભારતમાં ભણતા હાલ જે બી આપણા વિદ્યાર્થીઓ છે તો એને કેમ રાહત ના આપી? MSME સેક્ટરની બહુ જ સારી વાત છે કે ભાઈ નાના ઉદ્યોગો, નાના મેન્યુફેક્ચરર્સો, લોકલ ફોર વોકલ ની વાત જે કરવામાં આવી છે, MSME માં ખૂબ સારું ધ્યાન આપવામાં આવ્યું છે આ બજેટમાં. એ ખૂબ પ્રશંસનીય છે કે નાના વેપારી કે નાના ઉદ્યોગકારોનું ધ્યાન ખરેખર હવે MSME માં બહુ મોટું ધ્યાન આપવામાં આવ્યું, પણ છેવટે આ 2026માં MSME નું ધ્યાન આપવામાં આવ્યું છે એ ખૂબ સુંદર વાત છે. મહિલાઓનું ધ્યાન આપવામાં આવ્યું છે, પણ મારી એક વાત હતી કે વેપારી તરીકે કે જે મહિલાને હોમ ફોર વર્ક કે ઘરે બેઠા જો વર્કની કોઈ પ્રાવિધ્ય કરી હોત તો બહુ સારી હતી, પણ 10 કરોડ મહિલાઓને રોજગાર આપવાની વાત છે એ બજેટમાં. તો એ ખરેખર એ બજેટ મહિલાઓ સુધી પહોંચે તો એ જો બજેટ આપણું સુંદર અને સારું ભારત સરકારે કર્યું એવું લાગશે. મેડિકલની વાત છે ત્યાં સુધી કેન્સરની દવાઓને જ રાહત છે, પરંતુ હાલ તમે જોવા જાઓ તો દરેક માણસ અત્યારના જે જીવનશૈલીમાં દરેક રીતે શારીરિક સંપડાયેલો છે, એટલે એને જોતા મેડિકલ ખૂબ મોંઘું છે, દવાઓ ખૂબ મોંઘી છે. કેન્સરની દવાઓ સાથે સાથે બીજી દવાઓને થોડીક આંશિક રાહત આપી હોત તો આજે મધ્યમ વર્ગ જે પીલાઈ રહ્યો છે આમ દામ થામથી, તો આમ જોવા જઈએ તો મને મધ્યમ વર્ગની જે અત્યારે આ જે મિનિમમ જે 50,000 રૂપિયા જે મહિનાની જરૂર છે એને અનુલક્ષીને જો બજેટ તૈયાર કર્યું હોત. આજે ગેસની જરૂરિયાત, ગેસનો બાટલો મોંઘો છે, ઇલેક્ટ્રિક મોંઘું છે, જીવન જરૂરિયાતની ઘરની રસોડાની ચીજો મોંઘી છે, ગૃહિણીની ચીજોમાં મને એવું લાગે છે કે આ બજેટમાં ક્યાંય રાહત. આજે બજેટ એ શેની માટે છે? એક મધ્યમ વર્ગની માટે છે. ભારતમાં બધો વર્ગ એવો નથી કે જે ખૂબ પ્રમાણિત મિલકત વાળો હોય. 70% એવો છે કે આર્થિક ગરીબીની નીચે જીવે એવો માણસ છે. તો એની પર જો સરકારે ધ્યાન આપ્યું હતું અને રસોડાની અંદર જે ગૃહિણીઓ છે જે મહિને એમનું ઘર ગુજરાન ચાલે છે એ 50,000નો ખર્ચની જગ્યાએ જો 10,000 બી રાહત મળી હોત તો હું માનું છું કે આ બજેટ ભારત સરકારે ખૂબ સુંદર રીતે પ્રસ્થાપિત કર્યું હતું. જી બિલકુલ. જે મહત્વની એક વાત ઉડીને આંખે વગળે છે, કૈલાસભાઈ આપણી પાસેથી જાણવું છે કે જે આવકવેરામાં કે જે કોઈ જાણકારી
આપણે ઇન્કમટેક્સ ભરવામાં કોઈ જાણકારી છુપાવવામાં આવી હોય તો પહેલા દંડ હતો, પરંતુ હવે તે ટેક્સની રકમના 100% કરી દેવામાં આવ્યો છે. આને કઈ રીતે જુઓ છો? જો એક આ સરકારના જે નિર્ણયો છે ને એ ખરા તો પ્રેક્ટિકલ નથી. ઘણા બધા, આ એકની વાત નથી કરતો, આમ ધ ઓવરઓલ તમે જોવા જાઓ ને તો આ બજેટમાં જે સરકારી ટેક્સ રિલેટેડ જે નિર્ણયો છે જેમાં લોકોને આશા હતી, જેમ તમને કે હમણાં નરેશભાઈએ વાત કરી ફાર્મા સેક્ટરમાં, બરાબર, પણ હું તમને એક પ્રશ્ન કરું છું. હું તમને આ જો બજેટ છે ને હર વર્ષે આવે છે, 12 વર્ષથી સરકાર થઈ ગઈ છે, 9 વર્ષથી નિર્મલા સીતારામન બજેટ પેશ કરી રહ્યા છે, તો આજ સુધી એનો જે ઇફેક્ટ લોકો સુધી કેમ નથી પહોંચી રહ્યો? આજ તમે સમજો, તમે કેન્સરની દવાઓને સસ્તી કરવાની વાત કરો છો, બરાબર, તો ખરા અર્થમાં તમારે કેન્સર શું કામ થાય છે અને એ ન થાય એના માટે તમે શું કામ કરો છો, એ અગત્યની વાત છે. એ જ રીતે જેમ તમે હમણાં બેને વાત કરી કે ભાઈ આપણે ઓવરઓલ સબકા સાથ સબકા વિકાસ, તો તમે પીપીપી મોડેલના કામ કરો, એ સબકા સાથ સબકા વિકાસ ક્યાં થાય? સબકા સાથ હોય અને કાંઈક લોકોના વિકાસ વાળી વાત આવે પીપીપી મોડેલમાં. જેટલા મોટા પ્રોજેક્ટ મેજર છે બધા પીપીપી મોડેલમાં નાખી દીધેલા છે. એના પછી તમે જો જે શિક્ષણ ડિપાર્ટમેન્ટ જે મેજર છે, જો ફંડામેન્ટલ આ દેશની રિક્વાયરમેન્ટ છે, શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષા, તો શિક્ષા માટે જે એમને સરકારના આયોજન હોવું જોઈએ એનામાં સરકાર ટોટલી ફેલ જઈ રહી છે. 2-4 ઇન્સ્ટિટ્યૂટ ઉભા કરીને, 2-4 હોસ્ટેલો ઉભા કરીને સરકાર કામ પૂરું નથી કરી શકતી. એને ફંડામેન્ટલ બેસિક ચેન્જ કરવું પડશે. 1, 2, 5 વર્ષનું આયોજન કરીને દરેક વર્ષે લાખો રૂપિયા એજ્યુકેશન અને હેલ્થ પર નાખીને આખી સિસ્ટમ ઊભી કરવી પડશે. આપણે આ એલોકેશનમાં હેલ્થ માટે માત્ર 2% જેવો એલોકેશન છે બજેટનો હેલ્થ માટે. સામે શું હોવું જોઈએ? જેટલા પણ ડેવલપ કન્ટ્રી છે, આપણે જે વિશ્વગુરુ બનવાની વાત કરી છે, તો બીજા કન્ટ્રીથી તુલના કરી છે, ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે, પણ આપણા લોકલ લોકોની હાલત શું? દેશના લોકોની લોકલ મરવા પડ્યા છે. આમાં 12%થી વધારે અર્બન અનએમ્પ્લોયમેન્ટ છે સ્કિલ્ડ લેબરનો. એવો શું આયોજન બજેટમાં કરવામાં આવ્યું જેનાથી સ્કિલ્ડ લોકોને જોબ મળે? નો ડાઉટ આ બજેટમાં એમણે શો કર્યો છે કે આ ઇન્વેસ્ટ કરશું, આ ઇન્વેસ્ટ કરશું, આ ઇન્વેસ્ટ કરશું તો લોકોને રોજગાર મળશે, પણ પાછળ ક્યાં કીધેલું કામ પૂરા થયા નથી. એટલે સૌથી ખરાબ પાર્ટ તમે સમજાવજો, બજેટરી ડેફિસિટ. સાહેબ, બજેટરી ડેફિસિટ આજ પણ બજેટરી ડેફિસિટ 4.3% છે. કોઈ પણ ઇકોનોમી માટે 3%થી વધારે બજેટરી ડેફિસિટ રિસ્કી હોય છે. સરકાર ડેપ્ટ વધારી રહી છે, વ્યાજ ભરી રહી છે, પબ્લિક એક્સપેન્ડિચર ઓછો થઈ ગયો છે, જેના કારણે લોકોના કામ અને લોકોના હાથે પૈસા ઓછા થતા જાય છે અને થોડાક લોકો સુધી પૈસા વધી રહ્યા છે. ઓકે, એટલે કે ટૂંકમાં રોજગારીની વાત હોય કે શિક્ષણની વાત હોય તેમાં કોઈ ખાસ જે અપેક્ષા હોતી તેવું પ્રમાણે કદાચ નથી થયું. સ્વાતિબેન, આપ શું માનો છો? કારણ કે જે રીતે શિક્ષણની વાત હોય, શિક્ષણમાં જોવા જઈએ તો શાળા કોલેજોમાં કેટલીક શાળા કોલેજોમાં જે કન્ટેન્ટ ક્રિએટર માટે લેબ ઊભી કરવાની વાત કરવામાં આવી છે. આ સિવાય જે મહિલાઓ માટેની વાત હોય તો શી માર્ટ ઊભા કરવાની વાત છે, વગેરે વગેરે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો મહિલાઓ માટે ખાસ તમારી દ્રષ્ટિએ કોઈ એવી મહત્વની ઉડીને આંખે વળગે તેવી કોઈ ખાસ જોગવાઈ છે કે કેમ? જેવી રીતના નિર્મલા સીતારમણ મેડમે કીધું કે લાસ્ટ બજેટમાં એમને જે લખપતિ દીદીની જે યોજના લઈને આવ્યા હતા એના પછી ક્રેડિટ લિંક બેનિફિટ્સ મહિલાઓને સીજીટી એમએસસીમાં પણ બેનિફિટ મળે અને ક્રેડિટ લિંક એમના જે બિઝનેસીસ છે એનામાં બેનિફિટ મળે એટલા માટેનું એમને પ્રાવધાન કરેલું છે. અને જોડે જોડે મહિલાઓ માટેના જે સ્પેસિફિક જોગવાઈઓની વાત કરીએ તો બેનિફિટ્સ બહુ ઓછા આપવામાં આવ્યા છે. ગર્લ્સ હોસ્ટેલની વાત કરી છે કે એવરી ડિસ્ટ્રિક્ટમાં ગર્લ્સ હોસ્ટેલ હોય એ એક બહુ જ ખાસ છે. એજ્યુકેશનમાં એમને ઓવરઓલ વાત કર્યું છે કે ભાઈ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટની સ્થાપના થાય અને એજ્યુકેશનમાં પણ એમને ખાસો ભાર આપ્યો છે. બટ જે મહિલાઓની એન્ટરપ્રેન્યોરશિપની ને વિકાસ મળે, એમની ગતિવિધિ વધે અને સાથે સાથે ચાઇલ્ડ એજ્યુકેશન્સ જે અત્યારે ડ્રોપ રેટ આપણે જે ગામડાઓમાં જોઈએ છે કે મહિલાઓ અને જે છોકરીઓનું એજ્યુકેશન્સ બહુ ઓછું થઈ જાય છે અમુક એજ પછી જ્યારે એમને મેરેજ માટે ફોર્સ કરવામાં આવે છે. એને પ્રાવધાન આપવા માટે, એને હાઇલાઇટ કરવા માટેના એકચ્યુઅલી કુછ થોડા ઘણા પગલાં લેવાની જરૂર હતી. બટ એજ્યુકેશન સેક્ટરમાં પણ ઓવરઓલ વાત કરવામાં આવી છે અને મહિલાઓને હોસ્ટેલ્સની વાત થઈ છે અને ક્રેડિટ લિંક સ્કીમ્સની વાત કરવામાં આવી છે. સાથે સાથે એમએસએમઈ સેક્ટર્સ માટે બહુ જ સારું પ્રાવધાન કર્યું છે કે જે 10,000 કરોડના એસએમઈ ગ્રોથ ફંડની વાત કરી છે કે જે એમએસએમઈ સેક્ટર છે ઇન્ડિયાનો એ ખૂબ જ મોટો છે.
એ એસએમઈ સેક્ટરને પ્રબોધન કરવા માટે, એમને આગળ વધારવા માટે, એમના ગ્રોથ એન્જિન માટે 10,000 કરોડનું ગ્રોથ ફંડ કે જે એમને ઇક્વિટી તરીકે, એમને ફંડિંગ તરીકે સપોર્ટ કરશે. સાથે સાથે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયાની વાત કરીએ તો સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડની અંદર પણ 2,000 કરોડની નું પ્રાવધાન કરવામાં આવ્યું છે. અને આ એસએમઈ એમએસએમઈની વાત કરીએ તો પ્રોફેશનલ સપોર્ટ એમને મળે. તો જે પણ પ્રોફેશનલ બોડીઝ છે, જેવી રીતના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ છે, આઈસીએમઆઈ છે, ત્રણેય સાથે મળીને એ લોકો માટેના એવા ટૂલ્સ અને એવા પ્રાવધાન બનાવે કે જેથી ટાયર 2, ટાયર 3 સિટીઝમાં પણ એ લોકોને અફોર્ડેબલ કમ્પ્લાયન્સ અને બાકી બધા જે પણ રેગ્યુલેશન્સ છે એમની પણ જાણકારી રહે અને એમના ઉદ્યોગો અને એમનો બિઝનેસ સ્કેલેબલ કઈ રીતના થાય એની માટે. સાથે સાથે આપણે જોઈશું તો એમએસએમઈ સેક્ટરમાં બહુ જ પાયાનો ક્વેશ્ચન્સ છે લિક્વિડિટી, વર્કિંગ કેપિટલ ગેપ. ઘણી જ વાર તમે તમારો પ્રોડક્ટ કે સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, કદાચ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, કોર્પોરેટ બોડીઝ હોય કે બીજા એમએસએમઈઝ હોય, પણ જે 45 ડેઝ તો પણ જે ક્રાઇટેરિયા હતો કે ભાઈ 45 દિવસમાં પેમેન્ટ આવી જવું જોઈએ, 45 દિવસમાં પેમેન્ટ પણ ઘણીવાર નથી આવતું. તો હવે આ ને ક્રેડિટ ગેપને જે મિટિગેટ કરવા માટે કે ભાઈ કઈ રીતના વધારેમાં ઓછો ક્રેડિટ ગેપ બેનિફિટ્સ વધારેમાં વધારે એમને મળે અને એમની લિક્વિડિટી બ્લોક ના થાય, એના માટે ટ્રેડ્સ કરીને એક પ્લેટફોર્મ છે. અત્યારે ભારતમાં રિસીવેબલ એક્સચેન્જ પ્લેટફોર્મ છે, RXIL કહેવામાં આવે છે, બટ એના માટે બહુ જ બધા એમએસએમઈ એલિજિબલ થતા નથી. એટલે જે આ ટ્રેડ્સનું જે પ્લેટફોર્મ છે એના ઉપર પણ એમએસએમઈને કઈ રીતના બેનિફિટ મળે અને CGTMSEની સાથે એને કઈ રીતના લિંક કરી શકાય અને જોડે જોડે ટ્રેડ્સ રિસીવેબલ્સ છે એ પણ એક સિક્યોરિટીના ફોર્મમાં કઈ રીતના કામ કરે એમની માટે, એના માટે લિક્વિડિટી સપોર્ટનો એક પ્રાવધાન એમને એમએસએમઈના એંગલથી જોવા જઈએ તો કરેલું છે. સાથે સાથે ખૂબ જ અગત્યની વાત અહીંયા એ છે કે કેટલા બધા લોકો છે, 10માંથી લગભગ 3 કે 2 લોકો જ કદાચ ફ્યુચર અને ઓપ્શન્સમાં કમાય છે, બાકી બધા લોકોને લોસ થાય છે. તો જે યુવા વર્ગ અત્યારે જે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં, એફએનઓ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન્સમાં વધારેમાં વધારે જઈ રહ્યા છે, એને કંટ્રોલ કરવા માટે એસટીટીનો જે રેટ છે એ વધારવામાં આવ્યો છે. એટલે આ પગલું ખરેખર થોડું સારું પગલું છે કે આ એક્સપેન્સ વધારવાથી, એસટીટી વધારવાથી કેટલા લોકો કદાચ ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં વોલ્યુમ જે મોટા પાયે કરે છે એ કદાચ ઓછા પાયે કરે, કારણ કે અલ્ટિમેટલી એમને કોઈ બેનિફિટ થતો નથી. અલ્ટિમેટલી તો આ બધી પણ પબ્લિક લોસ જ આનાથી કરી રહી છે. સ્વાતિબેન, આનાથી સોદા કરવા મોંઘા પડશે. એફએનઓમાં જે રીતે જે વધારો કરવામાં આવ્યો છે ટેક્સમાં, એસટીટીમાં, આનાથી નથી લાગતું કે જે સોદા કરવા આવે તે મોંઘા થઈ જશે? મોંઘા થઈ જશે, કારણ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં પણ એસટીટીનો જે રેટ છે રિવાઇઝ કરીને 0.05% અને ઓપ્શન્સમાં પણ 0.15% કરી નાખવામાં આવ્યો છે. જે અત્યારે આઈ થિંક રાઈટ. જે યુવા કલ્ચર ક્રિપ્ટોમાં જઈ રહ્યું છે, ક્રિપ્ટો અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાંથી બહાર આવી અને એન્ટરપ્રેન્યોરશિપમાં કઈ રીતે ના જાય એના ઉપર પણ એક આઈ થિંક સરકારની નજર છે, સરકારનું વલણ છે. સાથે સાથે ક્રિપ્ટોને વધારે હાઇલાઇટ કરવામાં નથી આવ્યું, પણ જો તમે રીડ કરશો બજેટ સ્પીચ તો નોન રિપોર્ટિંગ ઓફ ક્રિપ્ટો એના પર પણ પેનલ્ટી છે ₹200 પર ડેની. જો તમે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્ઝેક્શન્સ કરો છો, તમારા આઈટીઆરમાં રિપોર્ટ નથી કરી રહ્યા, તો એના પર પણ પેનલ્ટી છે. અને સાથે સાથે જો ઇનએક્યુરેટ રિપોર્ટિંગ છે, એટલે તમે જેટલા ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એનાથી તમે કંઈ ઓછા બતાવી રહ્યા છો, એના પર પણ 50,000ની ફ્લેટ પેનલ્ટી ગવર્મેન્ટે કરી છે. એટલે ક્રિપ્ટોને લીગલાઇઝ્ડ કે ફોર્મલાઇઝ્ડ નથી કરવામાં આવ્યું, બટ ક્રિપ્ટો ઉપર એકચ્યુઅલી પ્રોપર અત્યારે ગવર્મેન્ટની વોચડોગ છે. અને જો તમે ક્રિપ્ટોઝ કરી રહ્યા છો તો એનામાં નોન કમ્પ્લાયન્સ તમારી માટે ખરેખર એક રેડ ફ્લેગ અને રેડ એલાર્મ બની શકે છે. એટલે આને તમારે ખૂબ જ સરસ રીતે જોવાનું છે કે ઇફ યુ આર ધ ક્રિપ્ટો લવર એન્ડ ઇફ યુ આર ઇન્ટુ ધ એફએનઓ. ઓકે, પરંતુ શેર બજારના સોદા મોંઘા થશે. કૈલાસભાઈ, કદાચ આપ એમની વાતથી કદાચ સંમત નથી લાગી રહ્યા, શું કહેશો? ના, શેર બજારના સોદા મોંઘા થશે. બહુ જ નોમિનલ ચાર્જેસ છે, ₹0.15 જે કહેવાય, તો એટલો બધો ફરક. આ શેર બજાર રમે કોણ છે, કેટલા લોકો રમે છે? અને ફ્યુચરના ઓપ્શનમાં જે જાય છે એને પહેલાથી ખબર છે કે એની બરબાદી નિશ્ચિત છે. કાકી જે રમે છે આ તો એક જુગાર છે. રમવા વાળો છે ને, જેટલા વધારે, જો પ્રોબેબિલિટી નિયમ એવું કહે છે કે નંબર ઓફ ટાઈમ્સ તમે જેટલા રમશો ને એટલા હારશો, એ રમાડો એટલો જીતશે. એટલે આ તો બજાર આખો પ્રોબેબિલિટી પર ચાલતું હોય છે. કારણ કે સારી સારી કંપનીનો સારો રેકોર્ડ હોવા છતાં એને બજાર ભાવ ડાઉન જાય છે, અને કોઈ બીજો છીકી દે કાલ તો બજાર સુધરી જાય છે. મુદ્દો એ છે સાહેબ, આજ આપણા ભારતનો સૌથી મોટો થ્રેટ શું છે? તો અમેરિકા જે આપણા ટેરિફ લગાડ્યો છે. આ બજેટમાં સરકાર પાસે એવો કયો આયોજન હતો કે ઇન્ડિયન ઇકોનોમીમાં ખાસ કરીને આપણા ફાર્મા એક્સપોર્ટ હતો, ટેક્સટાઇલ હતું, જેમ્સ એન્ડ જ્વેલરી હતું,
લેધર હતું, હોલ, એના માટે એક્સપોર્ટ ઇન્સેન્ટિવમાં ઇન્સ્ટન્ટ સપોર્ટ શું આપી રહ્યા છે? આજ આપણે ઘણા બધા ચાઇના જોડે કમ્પેરિઝન કરવા બેઠા તરત ભેગા થઈ જાય છે, પણ તો ચાઇના એની ઇન્ડસ્ટ્રીને ખોરામાં રાખીને બાળકને પાળીને મોટા કરે છે. આપણે શું કરીએ છીએ? આપણે ખાલી ઇન્સ્ટોલમેન્ટના હપ્તા લેવા સિવાય કંઈ કરીએ છીએ? આજ બેન્કિંગ સેક્ટર, બેને બહુ સારી વાત કરી, 10,000 કરોડ રૂપિયા એમએસએમઈ માટે ફાળવ્યા, પણ આજ એમએસએમઈ ભારતની આત્મા છે ને ભારતના એમએસએમઈ આગળ લઈ જવા માટે 10 લાખ કરોડ રૂપિયા ઓછા પડે એવી પરિસ્થિતિ છે. 10,000 કરોડ શું થશે એટલામાં? અને આજ સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ એમએસએમઈની છે. આજ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાની એમએસએમઈ છે, પણ એના માલને ઉધારી વેચવું, ટાઈમસર માલના રો મટીરિયલ ના મળવું અને મોંઘો રો મટીરિયલ મળવું, લેબર, પાવર બધું એટલું બધું મોંઘું થઈ ગયું છે, કારણ કે સરકાર ક્યાંય પાવર જનરેટ કરતી નથી અને પ્રાઇવેટ સાથે કરેલા પાવર જનરેશન ઓલરેડી મોંઘું પડે છે. આ 90% એમએસએમઈ નો જે પ્રોબ્લેમ છે ને એ પાવર અને ગવર્મેન્ટ પોલિસી છે. એક બાજુ સરકાર 12 વર્ષ પછી એમ કહે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાતો કરે છે. અરે તમે તો 12 વર્ષથી શું કરી રહ્યા છો એ ખબર નથી પડતી. આજ 12 વર્ષ સરકાર થઈ ગઈ, 9 વર્ષથી નિર્મલાજી ફાઇનાન્સ મિનિસ્ટર છે, તો એ આજ સુધી ઇન્ડિયન ઇકોનોમી સમજી નથી શક્યા શું? જો નથી સમજી શક્યા તો બીજા લોકો સલાહ સૂચન લે. પણ જે રીતે સરકાર પોતાનો આ બજેટ પ્રેસ કર્યો છે એમાં ક્યાંક એવું લાગે છે કે સરકાર લોકોના કામ કરવાની જગ્યા સરકાર જે વાતું સારી લાગે ને બોલવા પૂરતું કામ કર્યું છે. કે આપણે જાણીએ છીએ પાછળ 3 બજેટનું તમે એનાલિસિસ કરો ને તો 3 બજેટમાંથી એવરેજ 70% બજેટ ફાળવણીનો ઉપયોગ થયો છે એકચ્યુઅલ પર્પઝથી. એમાંથી 30% બજેટ તો છે કે બીજા પર્પઝનો ઉપયોગ થયો છે. તમે આપેલા નરેન્દ્રભાઈ એક જોશો કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સરકારે ઘોષણા કરી કે 8 કરોડ બાળકોના હેલ્થ માટે, એ હેલ્ધી બાળકો થાય એના માટે સરકાર સ્પેશિયલ બજેટ ફાળવ્યો, એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશે સરકાર. હવે સરકાર તમને ખબર છે આ પાછલા 10 વર્ષથી સરકાર જે છે ને દર વર્ષે બાળક અને માતા માટે, જે ગર્ભમાં બાળક હોય એના ડેવલપમેન્ટ માટે ન્યુટ્રિશન જુદા જુદા તેમની સ્કીમો ચલાવી રહી છે. જો 10 વર્ષથી આ ફંડ સરકાર મૂકતી હતી તો આજ આ વર્ષમાં 8 કરોડ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ને એને હેલ્ધી બનાવવા માટે સરકારને બજેટ કેમ લાવવું પડ્યું? એનો મતલબ પાછલા 10 વર્ષમાં આ સ્કીમ ફેલ ગઈ છે અને પૈસા માત્ર નરેન્દ્રભાઈ મોદીના ફોટા હોર્ડિંગમાં ચિપકાવવા માટે વાપરવામાં આવ્યા છે. એટલે સરકાર માત્ર વાહવાહી માટે બજેટ લાવે છે, અને આવા ખાસ કરી જેમાં લોકોને ફાયદો થાય એ બધા પૈસા માત્ર હોર્ડિંગને પોસ્ટરમાં જતા રહે છે. સરકાર ગ્રાસરૂટ પર કામ નથી કરતી. જે 8 કરોડ બાળકો ન્યુટ્રિશન્સ દેવાની વાત આવી છે નથી પુરવાર થાય છે. આવે છે બજેટમાં તે સાચા અર્થમાં જે જોગવાઈ કરવામાં આવે છે તે નાણાં વપરાય અને સાચા અર્થમાં જે લોકો સુધી પહોંચે. પરંતુ જે તમે કહી રહ્યા છો કૈલાસભાઈ, તે 70% નાણાં જ વપરાય, 30% નથી વપરાતા. પરંતુ ઓવરઓલ જો જોવામાં આવે, આપણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતને આનાથી કદાચ મોટો ફાયદો થવાની શક્યતા છે. આ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે સુરતથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધીનો એક જે ફ્રેટ કોરિડોર બનાવવાની જે વાત છે તેનાથી સુરતના ઉદ્યોગોને કદાચ ફાયદો થશે. આ ઉપરાંત મહત્વની વાત જો ગુજરાતને લગતી કરવામાં આવે તો લોથલ અને ધોળાવીરા જે આપણી હેરિટેજ સાઇટ છે તેની જે વિરાસત છે તેને વિકસાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં વધુ એક આયુર્વેદિક મેડિકલ જે સેન્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. તે એક સારી વાત કહી શકાય ગુજરાત માટે. આ સાથે જ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જો વાત કરવામાં આવે તો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને નવી ઊંચાઈ મળે તે માટે ક્લસ્ટર આધારિત પ્લગ એન્ડ પ્લે મોડેલ પર 3 કેમિકલ પાર્ક્સ બનાવવાની પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આપણું જે ગિફ્ટ સિટી છે તેને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટે જરૂરી નીતિગત સુધારાઓ ની જે સહાય છે તે ચાલુ રાખવાની પણ કેન્દ્ર સરકારે ખાતરી આપી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ સેક્ટરની સમર્ટ 2.0 આ અંતર્ગત સુરત અને અમદાવાદ જેવા ટેક્સટાઇલ ક્લસ્ટર્સને આધુનિક બનાવવા માટે વિશેષ જોગવાઈ કરવાની પણ વાત કરવામાં આવી છે. એટલે કે ગુજરાતને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ફાયદો થવાની વાત અત્યારે બજેટમાં જોવામાં આવી રહી છે. નરેશભાઈ, શું લાગી રહ્યું છે કે ક્લસ્ટર જે આપણે કેમિકલ ક્ષેત્રની વાત હોય કે અન્ય ક્ષેત્રની વાત હોય, ગુજરાતને ખરેખર ગુજરાત જે ઈચ્છી રહ્યું હતું, ગુજરાતના જે વેપારીઓ ઈચ્છી રહ્યા હતા, જે માગણી હતી તે સંતોષાઈ છે કે નહીં? મારી દ્રષ્ટિએ ક્લસ્ટરમાં એટલે કે કેમિકલ ઉદ્યોગ ગુજરાતમાં બહુ સારું છે. બીજું કે સુરતનો હીરા ઉદ્યોગ, એ હીરા ઉદ્યોગને થોડી કંઈક અંશે રાહત આપ્યો હતા. જે હીરા ઉદ્યોગ જે સુરતનું છે એ મરણ પથારીએ છે, લાખો રોજગારો આજે રોજગારી વંચિત છે. મારી દ્રષ્ટિએ હીરાનું મને લાગે છે કે હીરા ઉદ્યોગને આ બજેટમાં સુરતને ધ્યાનમાં રાખીને કે ગુજરાત ભારતમાં સર્વે ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગનું ક્યાંય પણ આમાં કઈ રાહત મને લાગતી નથી.
સોના ચાંદીની જે રાહ છે એ અમીર જે મધ્યમ વર્ગની કોઈ વાત આવતી નથી, પરંતુ સોના ચાંદી એ લક્ઝરીઝ વસ્તુ ગણાય. એમાં 6 ના બદલે 4% જે એક્સાઇઝ છે એ કરી 2% ઘટાડ્યો છે. તો એ અમીર લોકોને ફાયદો છે, મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને ફાયદો નથી. ગુજરાતની વાત કરીએ તો ગિફ્ટ સિટીની વાત છે. ખૂબ સુંદર ગિફ્ટ સિટી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, અને ગિફ્ટ સિટીના લીધે ભારતના અનેક ઔદ્યોગિક અને સારા ઉદ્યોગકારો આજે ગિફ્ટ સિટીમાં આવશે અને ગુજરાતમાં રોકાણ કરશે. એની દ્રષ્ટિએ ભારતમાં ખૂબ મોટું ઔદ્યોગિક રીતે અને રોકાણના રીતે ગુજરાત મોખરે રહેશે. બીજી વાત એ કે સૌરાષ્ટ્રને ધ્યાનમાં લેતા જે કોરિડોરની વાત ચાલે છે, તો આ બે વસ્તુમાં જે આપણે માનનીય મોદી સાહેબે કર્યું છે, અને મેટ્રો ટ્રેન અને હાઈ સ્પીડ મુંબઈની ટ્રેન, એની પર બી બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે હું માનું છું ત્યાં સુધી કે ગુજરાતથી મુંબઈની જે હાઈ સ્પીડ ટ્રેન છે એ વહેલામાં વહેલી તકે, અને એની અંદર મને એવું લાગ્યું છે કે થોડા અંશે એમણે થોડું બજેટ વધારેલું છે. એટલે કદાચ 1-1.5 વર્ષમાં હાઈ સ્પીડ ટ્રેન અમદાવાદથી મુંબઈની જે 3 કલાકની વાત છે, તો એ ખરેખર એ નિશ્ચિત સમયે જો એનું પાર પાડી જાય તો ગુજરાતને હું માનું છું ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝ, નાના વેપારીઓ જે મુંબઈ થઈ શકે છે, દિલ્હી થઈ શકે છે, મોટા બેંગ્લોર બાજુ, સાઉથ બાજુ થઈ શકે, તો એ બાજુ જઈને વેપારીઓ ખૂબ મોટો ધંધો ગુજરાતમાં જો લાવી શકે, તો હું માનું છું કે ભારત સરકારે નાના વેપારીઓ માટે આ બજેટ, નરેન્દ્રસિંહજી, મને એવું લાગે છે કે મોટા ઇન્ડસ્ટ્રીઝ કારના બદલે આ સરકારે વોટિંગ લેવા માટે નાના મધ્યમ વર્ગના અને ખૂબ નીચાળા લેવલના જે કહેવાય કે ગરીબ લોકોને સ્પર્શી જાય એવું મને ક્યાંક અંશે આ બજેટ લાગે છે. હવે એનો લાભ ઓકે. જો ખરેખર ભારત સરકાર જો આપશે અને એને સુધી પહોંચશે તો એ તથ્ય છે. બાકી જો બજેટ અને કાગળ ઉપર રાખશે, પણ ઓલ ઓવર મને એવું લાગે છે કે આ બજેટ નાના ને મધ્યમ વર્ગના અને એમએસએમઈ જે નાના ઉદ્યોગકારો છે, પણ મને તો આ બજેટ એવું લાગે છે કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને, જે 5 સ્ટેટના ઇલેક્શન આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગને હોહા કરીને કે ભાઈ અમે મધ્યમ વર્ગને ખૂબ ફાયદો આપીશું, ખૂબ ફાયદો આપીશું. પણ વાત એક જ છે કે ગૃહિણીઓનો બાટલો, ગૃહિણીઓનું ઇલેક્ટ્રિસિટી, ગૃહિણીઓનું શિક્ષણ, તો એમાં મને આ બજેટમાં ક્યાંય અંશે ફાયદો લાગતો નથી, નરેન્દ્રસિંહ. પણ આ એક રીતે જોવા જઈએ ને, હું કદાચ તમારી વાતથી નરેશભાઈ કદાચ અસંમત થઈશ. બજેટ પહેલા જ જે આપણે રાંધણ ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થઈ ગયો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક બજેટ પહેલા જ આ રીતે ભાવ વધારો થઈ ગયો, તે મધ્યમ વર્ગને કદાચ ક્યાંક અસર કરશે. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થભાઈ ભટ્ટ. સિદ્ધાર્થભાઈ, આમ તો તેઓ હળવી શૈલીમાં જે વાત કરવા માટે જાણીતા છે. સિદ્ધાર્થભાઈ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તે મધ્યમ વર્ગ માટેનું છે કે પછી અમીર વર્ગ માટેનું છે? આ વખતનું બજેટ આપણે ચાણક્યને યાદ કરીએ તો વિકસિત ભારતનું રંગરૂપને રજૂ કરનારું છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી જે આપણે ફેઝ વાઇઝ ડેવલપમેન્ટ જોઈએ છે, તો આ વખતે રિન્યુએબલ એનર્જી અને જે મરીન કન્ટેનર બનાવવાનું 10,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું ને, તો ગુજરાતનો દરિયાકાંઠો 2,200 કિલોમીટર જેવો છે રિવાઇઝ થયેલો, અને કોસ્ટલ ઝોન ઇન્ડિયામાં બહુ છે. અત્યાર સુધીના જે કન્ટેનર હતા ને, એ બધા વિદેશના કન્ટેનર હતા. તો તમે વિચારો કે સાલું દેશ આપણો એક્સપોર્ટ ડ્રીવન ઇકોનોમી બનવા જઈ રહ્યા છે, માલ આપણો અને કન્ટેનર ફોરેનના. એટલે અત્યાર સુધી જે 75 વર્ષમાં જે ઉણપ હતી એ દૂર થઈ રહી છે. બીજું, કોઓપરેટિવ સેક્ટરમાં પણ ડેવલપમેન્ટ રિફોર્મનો એક અવકાશ દેખાઈ રહ્યો છે, જેથી કરીને ખેતીવાડીમાં આત્મનિર્ભર બની શકાય. સ્પોર્ટ્સ ઇકોનોમીની વાત ખૂબ આવકારદાયક છે. 2030માં જ્યારે ઇન્ડિયામાં કોમનવેલ્થ ગેમ રમાવાની છે, એટલે એવું અંદાજે 1 લાખ કરોડથી વધારેની ઇકોનોમી સર્ક્યુલેટ થશે. તો એ સ્પોર્ટ્સના મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ પ્રિન્યોર કઈ રીતે બને એનો પાયો આમાં રહેલો છે. સાથે સાથે વિસરાતી જતી વાનગીઓ, વિસરાતી જતી કલાની વાત કરવામાં આવી. તો જે આપણા ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ કરવાનું આવે છે, તો એ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, કાશ્મીરથી લઈને કન્યાકુમારી, અને સ્પેશિયલી ફોકસ ઓન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તો આયુર્વેદિક અને આપણા ધર્મશાસ્ત્રોમાં જે લખેલું છે બેક ટુ બેઝિક, આયુર્વેદિકનું જે યોજના કરવામાં આવી છે, તે જામનગર, જેમ આપણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ આવ્યા હતા કોરોના પછી, તુલસી કાકા, મોદી સાહેબે નામ આપ્યું હતું. તો ફરી પાછું બેક ટુ બેઝિક, કે આપણી જે સાંસ્કૃતિક જીવનશૈલી છે એને આ બજેટમાં ચરિતાર્થ કર્તવ્ય પથમાં રજૂ થઈ રહ્યું છે. બીજું, નવી કોઈ એવી ફેમસ ફેન્સી સ્કીમ નથી, ઇન્કમ ટેક્સમાં એવી કોઈ મોટી રાહતો નથી આપવામાં આવી,
કારણ કે 12 લાખ સુધીની તો ઓલરેડી એક ઇન્કમ 12 લાખ સુધીના ઇન્કમ સુધી કોઈ ટેક્સ ભરવાની ગયા વખતે જ જોગવાઈ હતી, એટલે આ વખતે 12 ના 15 કરે તોય એવું કઈ ખાસ બેનિફિટ ના થાય, કારણ કે 90% ઇન્કમ ટેક્સ રિટર્ન તો 12 લાખ થી નીચેનું છે. પણ એક વાતનું એક જરૂર નોકરિયાત વર્ગને મનદુખ થયું છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ વધારો કરવામાં પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતો નથી. જો એના 1.5 લાખ સુધીનું કરી દીધું હોત ને તો નોકરિયાત વર્ગ આપણો સેન્ડવિચ થઈ જાય છે, કે તો કમાઈને લોનના હપ્તાઓ ભરે રાખે, ગાડીઓના હપ્તા ભરે અને વધુ ઘટ્યું સરકાર લઈ જાય. એટલે જો સ્ટાન્ડર્ડ હા ડિડક્શનનું બેનિફિટ આપવામાં આવ્યો હોત તો એ વધારે સારું થયું હોત. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુશ કરવામાં આવ્યું વેલકમ સ્ટેપ છે, પણ સ્માર્ટ સિટીની વાતો ભૂલાઈ ગઈ છે. તો જે સરકારે નાણામંત્રીએ એક રિપોર્ટ કાર્ડ રજૂ કરવું પડે કે ગયા વખતમાં અમે આટલું ટોપ 10 સ્કીમ હતી એમાંથી કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, કેટલું બાકી છે અને એનું પ્રોડક્ટિવિટી શું થાય છે. નવા રંગરૂપ ઓકે સાથે યોજના રજૂ કરવી પણ જૂનું શું થયું એનો રિપોર્ટ આપવો પડે. એકંદરે દ્રષ્ટિએ જોઈએ તો બહુ સ્ટેબલ અને બજેટ છે. એવું નથી કે રાતોરાત ગયા વર્ષ જેવું નથી કે ઓહો આ તો મજા આવી ગઈ સામાન્ય વર્ગને. બીજો મોટો ફાયદો અથવા તો સારી વસ્તુ એ થઈ છે કે આપણા યુવાનોને બરબાદ થતા રોક્યા છે શેર બજારમાં. એફએનડો જે કરે છે ને એ બધા સટોડિયાઓ છે મોટા ભાગના, અને જે મોટા હેજ ફંડો છે એ તો બધું બહુ સાયન્ટિફિક એનાલિસિસ કરીને કરે. એટલે જ્યારે પાન વાળો એફએનડો રમતો થઈ જાય એટલે તમે વિચારો મરણ મૂડી ખસાઈ જતી હોય. એને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટ્રેક્સ વધારવાથી એ ફાયદો થયો છે કે હવે આવા જે 30 થી 40 વર્ષના યુવાનો છે એ આ શેર બજારમાં આંધળીકો કરતા થોડા ખચકાશે. એટલે આ એક ખૂબ જ વેલકમ પગલું કહેવાય. ભલે શેર બજાર ગગડ્યું કારણ કે એમને ભાડ પડી કે આ તો અમારો ધંધો જતો રહેશે કે, પરંતુ સરકારે મોટું મન રાખીને ટેક્સની આવક જતી કરીને પણ યુવા વર્ગને બચાવે છે, ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે જે વુમન એન્ટરપ્રિન્યોરની વાત કરવામાં આવી છે એ પણ આવકારદાયક પગલું છે, કારણ કે ચાઇના, યુરોપ, અમેરિકામાં જુઓ તો વર્કફોર્સમાં 50-50 ભાગીદારી હોય છે. આપણા દેશમાં 75-25 નું પ્રોપોર્શન હોય છે વર્કફોર્સમાં મેલ ફિમેલનું. તો એ જેટલા આગળ આવે ને ઓકે બેન સ્વાતિ પણ આપણી સાથે જ છે, તો શી કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું મોટું બૂસ્ટ આમાં થઈ શકે છે. ઓકે કૈલાશભાઈ, જે રીતે જે અમુક ચીજો જે મોંઘી થઈ, દારૂ હોય, સિગારેટ હોય, ખનીજ હોય, સ્ક્રેપ હોય, તે મોંઘી થઈ, તો સાથે સાથે આપણે જૂતા પગરખા હોય કે પછી વિદેશ યાત્રા સસ્તી થઈ, આપણે એ તમામ એ નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક એ આમ આદમીને એ ચોક્કસ અસર કરશે? જી કૈલાશભાઈ. નરેન્દ્રભાઈ, આજે આમ આદમી છે ને એ આ દેશમાં એકદમ સાઇડલાઇન કરેલો માણસ છે. બજેટ એના માટે બનતું જ નથી આ દેશમાં, એ સમજીને ચાલો. હું તમને નાનો એક્ઝામ્પલ આપું. હું વાત કરતા હતા એટલે તમને વાત કરું. આમાં 3 કેમિકલ ક્લસ્ટર ની વાત થઈ, બરાબર? હવે હું હા તમને કહું છું, સૌથી પહેલો કેમિકલ ક્લસ્ટર ગુજરાતમાં બનશે, તારાપુર પાસે. ઓલરેડી લેન્ડ એક્વાયર થઈ ગઈ છે અને એમાં જે કૌભાંડીઓ ઘૂસીને માલ પહેલા લઈ લીધું છે, હવે એને સરકારને પધરાવશે અને સિસ્ટમને નાખશે. ટૂંક સમયમાં જોજો તમે, બરાબર? એ જ રીતે એટલે આજે જેવા ક્લસ્ટર યા પીપી મોડલ જેટલા હોય છે ને એ બધામાં પહેલા આયોજન થઈ જાય છે અને પછી ડિક્લેરેશન આવે છે. એક વાત. બીજી વસ્તુ, જેટલા પણ આમ આદમી પાર્ટી, આમ આદમી લોકોની વાત કરો, આમ આદમી માટે આ કામ થાય છે, તો સાહેબ 2047 પાર્ટી જોવાની. જેટલા વિકાસના ટાર્ગેટના કામ છે એ 2047, પેલા 2022 પર હતું, હવે 2047 જતું રહ્યું. એટલે આ સરકાર, આ તમે હું ત્યારે હસું કે એ નક્કી નથી. તો ક્યાર સુધી આ રીતે લોકોને ભવિષ્ય બતાવીને ને આમાં આંબળી પીપળી બતાવીને એમને તમે ખોટે ખોટા વાયદાઓ કરશો? ખરા અર્થમાં જે વિમેન એમ્પાવરમેન્ટની વાત છે, આજ તમે વિચારો, વિમેન એમ્પાવરમેન્ટ વાત કરતા હોય તો વિમેન એમ્પાવરમેન્ટ તો ગુજરાતના પણ એક ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી ગુજરાતના છે. તો વિમેન એમ્પાવરમેન્ટ બિહારના લોકોને 10,000 ને પછી 2 લાખ દેવાની વાત કરી, તો ગુજરાતના લોકોને વાત નહીં કરી. તો વિમેન એમ્પાવરમેન્ટ નહીં, રાજકીય ગેન. એના માટે જ્યાં જે મળતું એ કરવાની વાત છે. અહીંયા બીજી કોઈ બજેટ પર રાજકારણને ધ્યાન રાખીને જ બનાવવામાં આવે છે. કદાચ જે એવું બને નરેશભાઈ વાત ત્યાં કરી પ્રમાણે બિહારમાં વધારે જરૂરત છે, ગુજરાતમાં ઓછી જરૂર છે, એના માટે જ ફાળવણી કરી હોય, એવું ના બને? અવાજ કપાયો તમારો, શું કહેતા? બિહારમાં કદાચ વધારે જરૂર છે પ્રશ્ન મહિલા એમ્પાવરમેન્ટની, ગુજરાતમાં કદાચ ઓછી છે, તો બિહારમાં વધારે ફાળવણી કરી હોય, એવું ના બને? મને લાગે છે બેન એનો સારો જવાબ, બિહાર ગુજરાતની મહિલાઓને કેટલી જરૂર છે આ બેન વધારે સારો જવાબ છે. બેન તમે કયો, એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને પાસ પબ્લિક માંથી બોલો, તમે જવાબ, તમારો જવાબ વધારે સારો રહેશે આ મુદ્દા પર. સ્વાતિબેન, ગુજરાતની જી જી મહિલાઓની જી જરૂર નથી. સ્વાતિબેન, શું કહેશો?
અવાજ નથી આવતો. સોરી. આપનો અવાજ નથી આવી રહ્યો સ્વાતિબેન. ઓકે, હવે જે done. રીતના Yes, yes. સિદ્ધાર્થજીએ વાત કરી કે કોઈ પણ વિકસિત દેશની જ્યારે આપણે અવલોકન કરીએ છીએ તો મહિલાઓ જી. 50% કન્ટ્રીબ્યુશન્સ મહિલાઓનું છે કે મહિલાઓ પણ એટલી જ આગળ છે એ દેશમાં અને 50% વર્કફોર્સમાં કામ બની અને એનો જીડીપી ઓવરઓલ વધારી રહ્યા છે. હવે ઇન્ડિયાની અંદર સિચ્યુએશન્સ થોડી અલગ છે. અથવા તો કદાચ એ લોકો બધા પોતાના હસબન્ડના ઉપર વધારે ડિપેન્ડન્સ છે અથવા ગવર્મેન્ટે પહેલેથી વુમન એન્ટરપ્રેન્યોરશિપને એટલું બધું પ્રમોટ નથી કરેલું. એટલા માટે ઓછામાં ઓછી મહિલાઓ પહેલા વુમન એન્ટરપ્રેન્યોરશિપમાં આવી રહી હતી અથવા વર્કફોર્સમાં જોડાઈ રહી હતી. હવે આ જે આંકડો છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બટ કોઈ પર્ટિક્યુલરલી સ્ટેટની વાત ના કરતા ઓવરઓલ વુમન એમ્પાવરમેન્ટ, વુમન ડેવલપમેન્ટ, વુમન એન્ટરપ્રેન્યોરશિપ, ચાઇલ્ડ એજ્યુકેશન્સ અને મહિલાઓને બાળક જ્યારે એ લોકો પ્રેગ્નન્સીના ફેઝમાંથી પણ આવે છે એના પછીનો જે સેકન્ડ ફેઝ છે એના પછી પણ વર્ક કરવા માટે મોટિવેશન્સ મળે એના માટે પણ આકરા પગલાં સરકાર તરફથી લેવાની જરૂર છે. અને મે બી કદાચ હમણાંની પણ નેક્સ્ટ બજેટમાં હોપ કે મેડમ શ્રી આ બધા પાસાઓ ઉપર પણ એટલું જ ધ્યાન આપે અને વધારે વધારે વુમન વર્કફોર્સ ઇન્ડિયાની ઇકોનોમીને આગળ વધારવા માટે ગ્રુપ બને. ઓકે, ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટ ક્યાંક કોકના માટે ખુશીના સમાચાર છે તો કોકનો ખિસ્સા પર ભાર વધારી શકે છે. પરંતુ આપ તમામને મારે એક જાણવું છે, 1 થી 10માં જો તમારે માર્ક આપવા હોય આ બજેટને તો સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ હું આપની પાસે આવીશ. 1 થી 10માં માર્ક આપવા હોય તો કેટલા માર્ક આપશો? સિદ્ધાર્થભાઈ પાસે હું જઉં એ પહેલા કૈલાસભાઈ હું આપની પાસે જાણી લઉં, 1 થી 10માં માર્ક આપવા હોય તો કેટલા આપશો? 4, ઓનલી 4? 4. એનું કારણ શું? એનું કારણ એ છે કે આ ક્લાસનો બજેટ છે, માસનો નથી. આ દેશની 90% લોકો માટેનો બજેટ નથી, 10% લોકો માટે આ બજેટ છે. 90% આજ તો મજૂરી એના સિવાય એના ભાગે આવતો નથી. એટલે ઓકે, ઓકે. સ્વાતિબેન હેલ્થમાં શું નથી, કહેશો? એજ્યુકેશનમાં નથી, જે ક્રિટિકલ સેક્ટર છે એમાં નથી. હેલ્થ, એજ્યુકેશન બે ક્રિટિકલ સેક્ટર છે. હા, એટલે ટૂંકમાં કૈલાસભાઈ આપના મતે મોટા ભાગના સેક્ટરમાંથી બાકાત રહી ગયા છે એની બજેટમાં જે જોગવાઈ કરવી જોઈએ તેનાથી. ઓકે, તમે 4 માર્ક્સ આપ્યા. સ્વાતિબેન કેટલા માર્ક્સ આપશો? ઓવરઓલ હું 7 માર્ક આપીશ બજેટને. બજેટમાં બહુ બધા સેક્ટર એવા છે કે જેની પહેલા કોઈ વાત કરવામાં નથી આવતી. એ બધા સેક્ટરને ટચ અપોન કરવાનો ટ્રાય કર્યો છે નાણામંત્રીએ. પણ સાથે સાથે ડિફેન્સ છે, સ્ટાર્ટઅપ્સ છે, બહુ બધા એવા પેરામીટર્સ છે કે જ્યાં એમને વાત કરવી જોઈતી હતી પણ અત્યારે એ સાયલેન્ટ મોડ પર છે. જ્યારે બજેટની સ્પીચ એમની આજ 58 મિનિટ્સની હતી એ પૂર્ણ થઈ અને બહુ બધા સેક્ટરને એવું હશે કે ના કંઈક આવશે અમારી માટે. બટ મેડમશ્રીએ કીધું કે આ સાથે હું વિરમું છું. તો બહુ જ બધા સેક્ટર્સને જે સ્પેસિફિક ધ્યાન આપવા જોઈતું હતું જી. એ નથી અપાયું. એને કઈ રીતના આગળ જતા આવરી લેવામાં આવશે એ હવે આગળનું નેક્સ્ટ બજેટ કાં તો આગળની બ્લુપ્રિન્ટ સરકારની બતાવશે. ઓકે, એટલે ટૂંકમાં 10માંથી 7 માર્ક સ્વાતિબેનને આપ્યા છે. નરેશભાઈ કેટલા માર્ક આપશો? મારી દ્રષ્ટિએ MSME ને જો ધ્યાનમાં આપેલું છે એટલે ગ્લોબલ ઇકોનોમિક્સ તાકાત અને એને મધ્યમ વર્ગને સારું થાય એ મને લોકલથી ગ્લોબલની જે ભારત સરકારની 24-25ના બજેટ કરતર કઈક અંશે આ 2026નું બજેટ ખૂબ સારું મને લાગી રહ્યું છે. હું એને 8 માર્ક્સ આપીશ એટલા માટે કે થોડું બહુ થોડું શિક્ષણ ઉપર ધ્યાન આપ્યું છે, MSMEમાં મધ્યમ વર્ગનું ધ્યાન આપ્યું છે, દવા ઉપર ધ્યાન આપ્યું છે, આર્થિક દ્રષ્ટિએ ધ્યાન આપ્યું છે. આમ જોવા જઈએ ઓલ ઓવર તો દરેક ક્ષેત્રમાં નોર્થ ઇન્ડિયા ઉપર ધ્યાન આપ્યું, સાઉથ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે ઓલ ઇન્ડિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકલ ફોર વોકલની જે દ્રષ્ટિ સ્વપ્નદ્રષ્ટા જે નરેન્દ્રભાઈ ગેમ ચેન્જરની વાત કરી રહ્યા છે કે ભારતને ઇકોનોમિક્સ કેવી રીતે વધારે બીજા દેશોની દ્રષ્ટિએ આગળ લાવવું, જો ખરેખર એ ભારતના વિકાસ માટે જો આ બજેટ રજૂ કર્યું હશે અને ઇમ્પ્લિમેન્ટ વધારે મહત્વનું નરેન્દ્રસિંહજી કે તમે બજેટ તો રજૂ કર્યું કે ભાઈ આટલું કરોડોનું, લાખ કરોડોનું, પણ એને છેવાડાના માણસ સુધી પહોંચે અને એને અસર મધ્યમ વર્ગને થાય તો જ આ બજેટનું તથ્ય લોકલ ફોર વોકલ જણાશે. બિલકુલ, એટલે કે તમે 8 માર્ક આપી રહ્યા છો. ઓવરઓલ જોવા જઈએ તો ભારેખમ શબ્દો અને માયાજાળ કરતા સામાન્ય લોકોને આ બજેટમાંથી શું મળશે, શું
ફાયદો થવાનો છે આગામી સમયમાં તે જોવું મહત્વનું રહેશે. આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ સ્વાતિબેન પંચાલ, કૈલાસદાન ગઢવી, નરેશભાઈ શાહ અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ, આપ તમામનો આભાર. તો આખરે આમ આદમીને આ બજેટ કેટલું સ્પર્શશે, આ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે, જે જાહેરાત કરવામાં આવી છે, તેનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થશે તેના આધારે નક્કી થશે કે લોકોને આ બજેટથી ખરેખર ફાયદો થશે કે પછી માત્ર આંકડાઓની માયાજાળ જ બની રહેશે. આ હતી અમારી વિશેષ રજૂઆત. આ જ પ્રકારના ન્યૂઝ જોવા, વિશેષ રજૂઆત જોવા માટે, વિશેષ સંવાદ જોવા માટે આપ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેશો. નમસ્કાર.